નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 ભાગ 5માં અંગ્રેજી અને ગણિત જેવા વિષયોનું આપણે સોલ્યુશન કરીશું। તો હાલ આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ તે ગણિતનું સોલ્યુશન છે, જેમાં ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ। તો પ્રકરણ છે 9 પરિમિતિ અને ક્ષેત્રફળ, ધોરણ છે 7 અને સ્વઅધ્યયન પોથીનો ભાગ છે 4। તો પહેલું છે કે સમજ પાકી કરીએ। તો બંધ આકૃતિ સમતલની સપાટીનો જેટલો ભાગ રોકે છે તેને તેનું ક્ષેત્રફળ કહે છે। પછી બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે। એટલે કે મિત્રો, પરિમિતિ એટલે કે બોર્ડર, એટલે કે જે એની સીમા છે એ સીમા પર આપણે જે અંતર કાપીએ છીએ, દાખલા તરીકે ચોરસ તો ચોરસની ચારે બાજુ, લંબચોરસ હોય તો લંબચોરસની ચારે બાજુ, પછી વર્તુળ હોય તો વર્તુળના છેડા પર આપણે ચાલીએ તો એ શું છે? પરિમિતિ છે। બંધ આકૃતિની સમતલની સપાટીનો જેટલો ભાગ રોકે છે તેને ક્ષેત્રફળ કહે છે। તો એ બધી જગ્યા આવરી લે છે। પછી ક્ષેત્રફળ માટે ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, ચોરસ કિલોમીટર જેવા એકમો વપરાય છે। એટલે કે ક્ષેત્રફળ શેમાં માપવામાં આવે છે? તો મીટર હોય તો ચોરસ મીટર લખાય છે, સેન્ટીમીટર હોય તો ચોરસ સેન્ટીમીટર લખાય છે, અને કિલોમીટર હોય તો ચોરસ કિલોમીટર લખાય છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1। તો અહીંયા છે કે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થાય? તો મિત્રો, અહીંયા પાય આર સ્ક્વેર એટલે કે આપણે સૂત્ર લખવાનું। તો પાય આર સ્ક્વેર સૂત્ર કોનું છે? તો વર્તુળનું। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થશે। તો અહીંયા જવાબ આવશે બી। બીજા નંબરનું છે વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાય આર, એટલે કે અહીંયા જવાબ આવશે ડી। પછી જોઈએ નંબર 3। તો વર્તુળના સંદર્ભમાં પાય એટલે શું? તો મિત્રો, અહીંયા વર્તુળનો પરિઘ બરાબર એટલે કે સી બરાબર પાય ડી સૂત્ર છે। વર્તુળનો પરિઘ બરાબર પાય ડી। તો અહીંયા આપણે શું શોધવાનું છે? પાય। તો પાયને આપણે અહીંયા જ રાખીએ છીએ। તો આ ડી ગુણાકારમાં છે, એટલે કે વ્યાસ ગુણાકારમાં છે, આપણે તેને સામે લઈએ જઈએ તો ભાગાકારમાં જશે, એટલે કે સી ભાગ્યા ડી બરાબર પાય થશે। એટલે કે પાયનું સૂત્ર શું બનશે? સી ભાગ્યા ડી। સી એટલે કે પરિઘ અને ડી એટલે કે વ્યાસ। આપણે પરિઘને ટૂંકમાં સી કહીએ છીએ, એટલે કે પરિઘ ભાગ્યા વ્યાસ। તો પાય બરાબર સૂત્ર શું થશે? પરિઘ ભાગ્યા વ્યાસ। પછી નંબર જોઈએ 4 નંબર। નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ નથી? તો અહીંયા મિત્રો જે 4 ઓપ્શન આપેલા છે એમાં જે સી છે DE ગુણ્યા DC, એટલે કે DE શું છે? અહીંયા પાયા પરનો વેધ, અને DC શું છે? તો DC એ શું છે? પાયો છે। પણ DC ઉપરનો આ જે છે એનો વેધ નથી, એટલે કે અહીંયા DE ગુણ્યા DC, તો DE એ કોઈ પાયો નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે। તો અહીંયા જવાબ આવશે સી। પછી નીચેના બધી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે શું સાચું છે? તો અહીંયા ABCD જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાં પાયો શું છે? CD, અને પાયા પરનો વેધ છે BM। તો BM ગુણ્યા CD જે સત્ય વસ્તુ છે। તો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે શું સાચું છે? તો અહીંયા આવશે ઓપ્શન બી, BM ગુણ્યા CD। હવે પ્રશ્ન નંબર 6 જોઈએ। તો નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું મૂલ્ય શું મળશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયાની પરની, એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ। તો અહીંયા પાયો કેટલો છે? 6 સેન્ટીમીટર છે, અને પાયા પરનો વેધ કે અહીંયા ઊંચાઈ તે કેટલું છે? 4। તો 6 ચોક કેટલા થશે? 24। તો અહીંયા આવશે જવાબ 24 ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર। હવે આપણે જોઈએ, એટલે કે અહીંયા જવાબ આવશે સી। એટલે કે મિત્રો અહીંયા દેખો, આધાર ગુણ્યા ઊંચાઈ। તો એ આધાર છે 6 સેન્ટીમીટર,
6 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ છે 4 સેન્ટીમીટર, 6 ચોક 24 ચોરસ સેન્ટીમીટર, અથવા આપણે 24 સેન્ટીમીટર સ્ક્વેર પણ લખી શકીએ. તો અહીંયા જવાબ આવશે સી. દાખલા નંબર 7 કે નીચે આપેલા આકૃતિમાં ત્રિકોણ એએમપીઓનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા ત્રિકોણ એએમપીઓનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો અહીંયા પાયો કેટલો છે? અહીંયા એમપી એ શું છે? પાયો છે, અને પાયા પરનો વેધ તો ઓક્યુ છે. એટલે કે અહીંયા જવાબ મળશે આપણને બી, 1/3 ગુણ્યા એમપી ગુણ્યા ઓક્યુ. તો એ જવાબ મળશે, એટલે કે અહીંયા જવાબ આવશે બી. પછી જોઈએ 8 નંબર. તો પ્રશ્ન નંબર 7ની આકૃતિમાં ત્રિકોણ એમપીઓનું ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય? તો મિત્રો દેખો, આ જે સમાંતર બાજુ જે ચતુષ્કોણ આપેલો છે તેમાં 2 ત્રિકોણ હોય છે. તો આ જે એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ત્રિકોણની અંદર એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવા કેટલા ત્રિકોણ હોય છે? 2 ત્રિકોણ હોય છે. એટલે કે ત્રિકોણનું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખામણી કરીએ તો 1/2 થશે. અહીંયા જવાબ આવશે સી, 1/2. એટલે કે અહીંયા જવાબ આવશે સી. પછી છે 9 નંબર. તો બાજુમાં આપેલી આકૃતિમાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા એડી ગુણ્યા બીસી. તો એવા ઓપ્શન આવશે એ. પછી 10 નંબરની વાત કરીએ તો વર્તુળના પરિઘ માટે નીચેનામાં શું થતું છે? તો તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે હોય છે. જે પરિઘ છે એનો જે વ્યાસ છે એના કરતાં 3 ગણા કરતાં વધારે હોય છે. એટલે કે અહીંયા જવાબ આવશે એ. પછી જે વર્તુળાકાર મેદાનની ફરતે તાર બાંધવા શું શોધવું પડે? તો મિત્રો વર્તુળ ફરતે આપણે વર્તુળાકાર મેદાનની ફરતે તાર બાંધીએ તો વર્તુળનો પરિઘ શોધવો પડે. એટલે કે અહીંયા જવાબ આવશે બી. 12 નંબર. નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું હોય છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું હોય છે. તો અહીંયા જવાબ આવશે એ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 ત્રિકોણ હોય છે. એટલે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં કેવું હોય છે? તો અડધું હોય છે. બાજુમાં આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો અહીંયા દેખો, પરિમિતિ શોધવાની છે. તો અહીંયા અર્ધવર્તુળ છે, તો અર્ધવર્તુળની પરિમિતિ આપણે શોધવી હોય એટલે πr વત્તા 2r બરાબર અહીંયા થશે r કોમન કાઢ્યો એટલે કૌંસમાં શું આવશે? π + 2 આવશે. તો અહીંયા જવાબ આવશે બી. એટલે કે અર્ધ પરિઘ વત્તા વ્યાસ, અથવા આપણે 2r કહીએ. અહીંયા 2r છે એટલે કે 2r કહીએ તો πr વત્તા 2r, એટલે કે એમાં કોમન r બહાર નીકળે છે એટલે કે કૌંસમાં રહેશે π + 2. એટલે કે અહીંયા જવાબ બી છે. પછી વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર શું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો આવશે πr², અને પરિઘનું સૂત્ર આવશે 2πr. તો અહીંયા દેખો π નીકળી જશે, r² છે, નીચે 1r છે, એટલે કે અહીંયા 2r છે ને અહીંયા 1r છે, એટલે કે અહીંયા 1r નીકળી જશે, ઉપર 1r વચ્ચે અને છેદમાં વચ્ચે 2/2. એટલે કે અહીંયા સૂત્ર આવશે એ. અહીંયા ગુણોત્તરનું જે થશે તે r/2 થશે. એટલે કે અહીંયા જવાબ આવશે એ. તેવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 7 મીટર અને ઊંચાઈ 5 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શું મળે? તો અહીંયા મિત્રો દેખો, 7 મીટર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 7 મીટર ગુણ્યા 5 મીટર, એટલે કે 7 × 35 ચોરસ સેન્ટીમીટર.
એટલે કે અહીંયા જવાબ મળશે સી। 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી હોય? અહીંયા જે વર્તુળ છે એનો વ્યાસ કેટલો છે? 18 સેન્ટીમીટર વ્યાસ છે, એટલે કે એની ત્રિજ્યા કેવી થશે? અડધી। તો 18 સેમીને આપણે 2 ભાગી નાખીએ એટલે 2 9 18, એટલે કે અહીંયા ત્રિજ્યા હશે 9 સેન્ટીમીટર, એટલે જવાબ આવશે સી। એક અર્ધવર્તુળની ત્રિજ્યા 8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શું થાય? તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાય r સ્ક્વેર, એટલે કે 1/3 ગુણ્યા પાય ગુણ્યા r, એટલે અહીંયા 8 છે, 8ની 2 ઘાત, એટલે કે 8 ગુણ્યા 8 લખાય, 2 ચોક 8 અને 4 8 32, અને પાયનો તો પાય જ રાખવાનો છે, એટલે કે 32 પાય થશે, એટલે કે જવાબ આવશે બી। હવે આપણે જોઈએ ખાલી જગ્યાઓ। તો એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર એમ અને ઊંચાઈ પી વધે તેનું ક્ષેત્રફળ। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આવશે, એટલે કે અહીંયા આવશે એમ ગુણ્યા પી। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર અર્ધ પરિઘ ગુણ્યા ત્રિજ્યા। પછી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। પછી બાજુમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, તો અહીંયા મિત્રો દેખો 10 ગુણ્યા 5 કરશો એટલે 10 5 કેટલા થશે? 50, એટલે 50 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે। બાજુમાં દર્શાવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ત્રિકોણ PQનું ક્ષેત્રફળ 140 ચોરસ સેમી છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય છે। તો મિત્રો અહીંયા દેખો એક ત્રિકોણનું ક્ષેત્રફળ 140 છે, તો 140 ગુણ્યા 2 કરો એટલે 280 થશે, તો અહીંયા ક્ષેત્રફળ થશે 280 સેન્ટીમીટર સ્ક્વેર થશે। એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4 સેમી છે, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાય r સ્ક્વેર બરાબર 1/3 ગુણ્યા પાય ગુણ્યા r છે 4, ચોક 16 થશે, 2 8 16, એટલે કે અહીંયા જવાબ આવશે 8 પાય। અહીંયા સેન્ટીમીટરમાં છે, સેન્ટીમીટર આવશે, સેન્ટીમીટર સ્ક્વેર થાય। પછી 7 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ, ભાગનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર થશે। તો આપણે તે ખાલી જગ્યા આપણે ગણીએ તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર થશે પાય r સ્ક્વેર, પાયની પાય રાખવાની, આરની જગ્યાએ આપણે લેવાના છે 7, તો પાય ગુણ્યા 7ની 2 ઘાત, એટલે પાય ગુણ્યા સીધી થશે 49, એટલે અહીંયા જવાબ આવશે 49 પાય। પછી ત્રિકોણ PQRમાં એમ ખૂણો Q બરાબર 90 છે, જો PQ બરાબર 6 સેમી અને QR બરાબર 4 સેમી હોય તો PQRનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થશે। તો મિત્રો અહીંયા આપણે ગણીએ તો 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4 એટલે 2 તરી 6 અને 3 થોડાક થશે 12, તો એ 12 સેન્ટીમીટર સ્ક્વેર થશે, એટલે કે અહીંયા 8 નંબરમાં જવાબ આવશે 12। હવે જોઈએ આપણે દાખલા નંબર 9।
ત્રિકોણ PQR એમ ખૂણો Q બરાબર 90 છે. જો PQ બરાબર 60 સેમી અને QR બરાબર 4 સેમી હોય તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ કઈ રીતે? 1/3 ગુણ્યા 60 ગુણ્યા 4 2 30 દૂર સાઈડ થશે, 3 ચોક થશે 12, 120 સેન્ટીમીટર સ્ક્વેર થશે. પછી ત્રિકોણ MNOP સમાંતર બાજુ ચતુષ્કોણ તેનું ક્ષેત્રફળ 60 સેમી છે. જો વિકર્ણ MO વિકર્ણ છે તો ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ત્રિકોણ કેટલા હોય છે? 2 હોય છે. એટલે આપણે 60/2 કરીએ એટલે કે 30. એક ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે જોઈએ ખરા ખોટા. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં 3 ગણું હોય છે. તો મિત્રો આજે પહેલા નંબરનું વિધાન છે એ ખોટું છે. 3 ગણું નહીં હોતું પણ 2 ગણું હોય છે. કે વિધાન ખોટું છે. પાઈની આશરે કિંમત 31.4 છે. આ પણ વિધાન કેવું છે? ખોટું છે. પાઈની કિંમત કેટલી હોય છે? 3.14 હોય છે. અહીંયા 2 ગણું હોય છે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે અર્ધ પરિઘ વત્તા ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા આ મિત્રો ખોટું છે. અહીંયા આવશે અર્ધ પરિઘ વત્તા વ્યાસ. એક વર્તુળનું વ્યાસ જાણતા હોય તો તેનું ક્ષેત્રફળ πd² / 2 હોય છે. તો મિત્રો આ પણ વિધાન ખોટું છે. πd² / 4 થશે. ત્રિકોણમાં ત્રણેય વેદની લંબાઈ સરખી જ હોય છે. આ પણ વિધાન ખોટું છે. સમબાજુ ત્રિકોણમાં સરખી હોય છે. પછી બધા એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે. તો આ વિધાન ખરું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ વિધાન પણ ખોટું છે. પાયો ગુણ્યા ઊંચાઈ આવશે એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ.